વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં કુકરમાં કોબી બટાકાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, કોબી બટાકાનું શાક આપણે કુકરમાં અને તાંસળામાં બંને રીતે બનાવતા હોઈએ છીએ. પણ શિયાળાની જે કોબીજ આવતી હોય છે એકદમ સરસ લીલા કલરની, એ તાંસળામાં ખૂબ જ ઓછા સમયમાં કૂક થઈ જતી હોય છે. જ્યારે અત્યારે ઉનાળામાં જે કોબી આવતી હોય છે એને કૂક થવામાં થોડો વધારે સમય લાગતો હોય છે. સાથે જ જેના ઘરમાં નાના બાળકો હોય કે જે લોકો નોકરી કરતા હોય, જેમની પાસે સમય ઓછો હોય, એ લોકોને આ મેથડ ખૂબ જ ઉપયોગી રહેશે. તો જ્યારે પણ કુકરમાં આપણે કોબી બટાકાનું શાક બનાવીએ ત્યારે કોબીને આ રીતે થોડી મોટી સમારવાની છે, એકદમ ઝીણી નથી સમારવાની. તો અહીંયા મેં 250 ગ્રામ કોબીને આ રીતે સમારીને પછી ધોઈને કાણાવાળા વાટકામાં કાઢી લીધી છે. આની સાથે જ મેં શાકમાં નાખવા માટે 2 મીડિયમ સાઇઝના બટાકાને પણ છોલીને આ રીતે સમારીને રાખ્યા છે. અને બટાકાને પણ મીડિયમ સાઇઝના ટુકડામાં સમારવાના છે. અને એક નાનું ટામેટું લીધું છે જેને પણ સમારીને રાખ્યું છે. તો હવે કુકરમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલની ક્વોન્ટિટી તમારા ઘરના વપરાશ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની. ગેસ ધીમો કરીને આમાં એક સમારેલું લીલું મરચું ઉમેર્યું છે. મરચું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું. પછી અડધી ચમચી જેટલી હળદર ઉમેરીને વઘારને એકવાર મિક્સ કરી લેવાનો. હવે જે બટાકા સમારીને રાખ્યા છે એ પહેલાં એડ કરવાના અને પછી જે કોબીજ આપણે કાણાવાળા વાટકામાં કાઢીને રાખી છે એ એડ કરી દેવાની. સાથે જ ટામેટાં અને બધા મસાલા પણ આમાં જ કરી દેવાના છે. જ્યારે આપણે તાંસળામાં કોબી બટાકાનું શાક બનાવતા હોઈએ ત્યારે હળદર મીઠામાં કોબી બટાકા ચડે એ પછી આપણે મસાલા અને ટામેટાં ને એ બધું એડ કરતા હોઈએ છીએ. પણ કુકરમાં એવી અલગ અલગ પ્રોસેસ નથી કરવાની, આપણે સાથે જ બધું એડ કરી દેવાનું છે. તો ટામેટાં એડ કરી દઈએ પછી આમાં ધાણા જીરું, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. કોબી અત્યારે જેટલી દેખાય છે, શાક બનીને તૈયાર થાય ત્યારે થોડું સોસવાઈ જતું હોય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું. અને આની સાથે જ મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરવી કમ્પ્લીટલી ઓપ્શનલ છે. ઘણાના ઘરમાં શાકમાં ખાંડનો ઉપયોગ થતો હોય છે અને ઘણા લોકો શાકમાં ખાંડ નથી એડ કરતા. તો તમે ખાંડ નાખતા હોય તો થોડી નાખવાની, નહીં તો સ્કીપ કરી દેવાની. તો બધા મસાલાને મિક્સ કરીને આપણે શાકને હાઈ ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ માટે સાંતળવાનું. જ્યારે પણ કુકરમાં શાક બનાવીએ ત્યારે મસાલા કરીને તરત જ પાણી નહીં એડ કરી દેવાનું. થોડી વાર એને મસાલાની સાથે સંતળાવા દેવાનું અને શાક સરસ રીતે મસાલામાં સંતળાઈ જાય એ પછી જ પાણી એડ કરવાનું. તો કોબીના શાકમાં ખૂબ જ ઓછું પાણી ઉમેરવાનું હોય છે. તો ફક્ત 2 થી 3 જ ચમચી જેટલું પાણી ઉમેરવાનું, કેમ કે કોબીમાંથી પણ થોડું પાણી છૂટે. તો આ રીતે પાણી ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને આની ફક્ત 2 વિસલ કરવાની છે. 2 વિસલ થઈ જાય એટલે કુકરને નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું. અને કુકર ઠંડુ થઈ જાય એટલે એને ખોલીને ચેક કરી લેવાનું. તો બટાકા સરસ રીતે કૂક થઈ ગયા છે અને શાકને પણ સરસ રીતે હલાવી દેવાનું છે. તમે અત્યારે જ્યારે શાકને જોશો ત્યારે તમને રસો થોડો પાતળો લાગશે, પણ જેમ જેમ શાક ઠંડુ થશે આમાં બટાકા એડ કર્યા હોવાના લીધે શાકનો રસો થોડો જાડો થઈ જશે. એટલે શાકને આ રીતે હલાવીને આપણે 10 મિનિટ માટે રહેવા દેવાનું અને પછી તમે એને સર્વ કરી શકો છો. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો હવે શાકનો રસો થોડો જાડો થઈ ગયો છે. હવે તમારા ઘરમાં જો થોડું રસાવાળું શાક પસંદ હોય તો એ પ્રમાણે તમે આમાં રસો રાખી શકો છો. અને જો એકદમ કોરું શાક જોઈતું હોય તો તમે શાકને ખુલ્લું જ પછી એકદમ ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું. તો તમે પણ આ રીતે કુકરમાં એકદમ ફટાફટ કોબી બટાકાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.